સુંદર ગુજરાતી બેસ્ટ સ્ટોરી છે। મિત્રતા અને જીવનનો પાઠ આપતી નાની પણ હૃદયસ્પર્શી વાર્તા। સાચો મિત્ર। એક ગામમાં બે મિત્રો રહેતા હતા, હિતેશ અને મિતુલ। બાળપણથી બંને સાથે જ ભણતા, રમતા અને દરેક ખુશી દુઃખમાં જોડાયેલા હતા। એક દિવસ બંને જંગલમાં ફરવા ગયા। અચાનક એક મોટો રીંછ તેમની સામે આવ્યો। મિતુલને તરત જ એક ઝાડ દેખાયું, તે ઝાડ પર ચડી ગયો। હિતેશને ચડવું આવડતું નહોતું, તેણે તરત જમીન પર પડીને શ્વાસ રોકી દીધો અને મર્યા જેવો નાટક કર્યો। રીંછ આવ્યો, તેની પાસે સૂંઘ્યું, પણ હિતેશ હલ્યો નહીં। રીંછને લાગ્યું કે આ માણસ મરી ગયો છે, તે ત્યાંથી ચાલ્યો ગયો। જ્યારે રીંછ ગયો, મિતુલ નીચે ઉતર્યો અને હસતા પૂછ્યો, રીંછ તારા કાને શું બોલ્યો હતો? હિતેશે હસીને કહ્યું, એ બોલ્યો કે જ્યારે મુશ્કેલી આવે ત્યારે જ સાચો મિત્ર ઓળખાય છે। વાર્તાનો સાર: સાચો મિત્ર એ જ છે જે મુશ્કેલીના સમયે આપણો સાથ ન છોડે। શું તમે ઈચ્છો છો હું આવું જ પ્રેમ, જીવન કે પ્રેરણા વિષય પર પણ એક ગુજરાતી સ્ટોરી લખું?